આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર શક્તિ સમર્પણ અને સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કે ટ્રસ્ટ ભેદરૂએ મહિલાઓના નોંધપાત્ર યોગદાનને ઓળખવા માટે ગૌરવપૂર્વક એક સન્માન કાર્યક્રમ યોજ્યો હતો, જેઓ તેમની હિંમત અને પ્રતિભાથી બધાને પ્રેરણા મળી શકે। સેજલબેન, જેઓ થરાદ ફોરેસ્ટ ઓફિસર છે, અને કલાવતીબેન તથા હેતલબેન પંચાલ આ કાર્યક્રમ માટે આદરણીય મુખ્ય મહેમાનો તરીકે વિશેષાધિકાર મળ્યો હતો। આ કાર્યક્રમમાં સન્માનિત મહિલાઓમાં સંતુકબેન, જેઓ કિડની દાનના તેમના નિસ્વાર્થ કાર્ય માટે જાણીતા છે, ગૌરીબેન હેન્ડીક્રાફ્ટમાં નેશનલ લેવલ એવોર્ડ મળેલો છે, અને રાધાબેન તેમના અમૂલ્ય સમુદાય માટેનો યોગદાન આપેલું છે, દક્ષાબેન હસ્તકલામાં રાજ્ય કક્ષાના પુરસ્કારના વિજેતા છે, અને શારદાબેન હસ્તકલામાં રાજ્ય કક્ષાના પુરસ્કાર વિજેતા છે, તથા હિનાબેન તેના સમર્પણ અને સમાજની સેવા માટે જાણીતા છે, અને અશ્વિનાબેન પરમાર સ્પોર્ટ્સમાં આગળ વધેલા છે। આ ઇવેન્ટ અસાધારણ મહિલાઓને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમની સ્થિતિસ્થાપકતા અને સિદ્ધિઓ આપણા સમુદાયને આકાર આપે છે। તેમની વાર્તાઓ આપણને કરુણા, કલાત્મકતા અને અતૂટ નિશ્ચયની શક્તિ યાદ અપાવે છે। તો આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય આપણી આસપાસની મહિલાઓના ઉત્થાન અને ઉજવણી કરવાનું હતો। જો કે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી, અને કે ભેદરૂ ટ્રસ્ટ દ્વારા મહિલાઓનો નોંધપાત્ર યોગદાનને ઓળખ પાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા દિવસના નિમિત્તે માતૃવંદના કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જે કે ભેદરૂ ટ્રસ્ટ દ્વારા લાલજીભાઈ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં 10 બહેનોને સન્માનિત કરી છે। અલગ અલગ ક્ષેત્રમાં હસ્તકલા છે, જેમને પોતાનું અંગદાન કર્યો છે, શિક્ષણ ક્ષેત્ર છે, જેમને સમાજ સેવા કરી છે, અલગ અલગ ક્ષેત્રોમાં 10 બહેનોને સન્માનિત કર્યા છે। લાલજીભાઈએ આ પ્રોગ્રામ દરેક બહેનોને આગળ વધે અને પોતાનું પ્રોત્સાહન કરીને સમાજને સારું એવું પ્લેટફોર્મ આપી શકે અને બહેનોને આગળ વધારી શકે એવા દરેક કામ કરે છે, અને એ બદલ હું લાલજીભાઈનો ધન્યવાદ પાઠવું છું। અમારી આ બહેનો બધી પણ હું ધન્યવાદ પાઠવું છું, જે આવા કાર્યક્રમો દરેક વખતે કરતા જ રહે, એ તહે દિલથી આભાર। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।